નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે વીજળી પુરવઠાના। વીજળી પુરવઠો હવે ઉપલબ્ધ બેલેન્સ ઉપર આધારિત હશે, કારણ કે પોસ્ટપેડ બિલિંગ સિસ્ટમ બંધ કરવામાં આવી છે। જમ્મુ વિભાગમાં પ્રીપેડ વીજળી મીટરિંગ સિસ્ટમ લાગુ કરવાની તૈયારીઓ કરી રહ્યું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નવી સિસ્ટમના અમલીકરણ સાથે 3 મુખ્ય વહીવટી કાર્યો હવે ઘરેથી આરામથી પૂર્ણ કરી શકાય છે। વાહન સંબંધિત તમામ પરિવહન સેવાઓ હવે સારથી અથવા તો વાહન પોર્ટલ દ્વારા ઓનલાઈન સુલભ છે। ડ્રાઇવિંગ લાયસન્સમાં જન્મ તારીખ સુધારવાનું કામ હવે ઓનલાઈન કરી શકાય છે। તેવી જ રીતે જૂના વાહનમાંથી નવા વાહનમાં લાયસન્સ પ્લેટ નંબર ટ્રાન્સફર કરવાનું ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા પૂર્ણ કરી શકાય છે। આ નવા માળખા હેઠળ આ અને અન્ય સુવિધાઓ હવે તમારા ઘરેથી જ સુલભ ઓનલાઈન સેવાઓ તરીકે ઉપલબ્ધ છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુપીના ગાઝિયાબાદમાં એક નવી આવશ્યકતા રજૂ કરવામાં આવી છે। ઘર બનાવતા પહેલા હવે તમારે એક વૃક્ષ અથવા તો છોડ વાવવો પડશે। આમ કરવામાં નિષ્ફળતાના પરિણામે તમારા મકાન યોજનાને મંજૂરી મળશે નહીં। GDA એટલે કે ગાઝિયાબાદ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા લાગુ કરાયેલા આ નવો નિયમ એપ્રિલથી શરૂઆતમાં આવી ગયો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જો તમે હવે ઉત્તર પ્રદેશના અયોધ્યા થઈને મુસાફરી કરો છો તો તમારે બમણું ભાડું ચૂકવવું પડશે। 16 એપ્રિલથી રૂટ બદલાઈ રહ્યો છે અને 100થી વધુ બસો હવે બહરાઈચ તરફથી દોડવાની છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બીજા સારા સમાચાર એ છે કે પેટીએમમાં ભારતીયો હવે બહુમતી હિસ્સો ધરાવે છે। વિદેશી રોકાણકારોનું વર્ચસ્વ સમાપ્ત થઈ ગયું છે। સ્થાનિક રોકાણકારોએ પોતાની તાકાત દર્શાવી છે અને પેટીએમમાં ભારતીય રોકાણકારોનું સામૂહિક શેર હોલ્ડિંગ હવે 50%થી વધુ થઈ ગયું છે। ત્યારે આગળ વાત થશે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ખાતાધારકોએ એક ગંભીર ચેતવણી જારી કરી છે, જેમાં તેમણે ચેતવણી આપવામાં આવી છે કે તેમનું બેંક બેલેન્સ શૂન્ય થઈ શકે છે। હાલમાં સોશિયલ મીડિયા પર એક સંદેશ વાયરલ થઈ રહ્યો છે। ખાસ કરીને યોનો એપ સંબંધિત વપરાશકર્તાઓએ તેમના KYC ચકાસણી પૂર્ણ કરવા વિનંતી કરી છે। જોકે આ સંદેશમાં કપટી એપ્લિકેશન ફાઇલ ડાઉનલોડ કરવાની લિંક પણ સામેલ છે, તેથી કૃપા કરીને આવી નકલી એપ્લિકેશનને ડાઉનલોડ કરવાનું ટાળી દો। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રમતગમતના સમાચાર ઉપર એક નજર નાખીએ। ક્રિકેટ મેચમાં કોલકાતાનો સિઝનનો ચોથો પરાજય થયો છે। ચેન્નઈ સામે 32 રનથી હાર થઈ છે। નૂર અહેમદે શાનદાર પ્રદર્શન કર્યું છે અને 3 વિકેટ પણ લીધી છે। ત્યારે મિત્રો આગળ વાત કરીશું, ચાલો કેટલાક શૈક્ષણિક અપડેટ ઉપર નજર નાખીએ। ખાસ કરીને સરકારી નોકરીઓની તકો પર ધ્યાન કેન્દ્રિત કરી લઈએ। ગુજરાતમાં 11,000 ખાલી જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા આજથી શરૂ થવાની છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો CBSE ધોરણ 10 બોર્ડના પરિણામો અંગેના અહેવાલો સૂચવે છે કે તારીખ 15 એપ્રિલથી 20 એપ્રિલની વચ્ચે જાહેરાત થઈ શકે છે। આ નવીનતમ અપડેટ CBSE દ્વારા જારી કરવામાં આવ્યું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચાલો આજના જન્માક્ષર ઉપર એક નજર નાખીએ। વૃષભ રાશિના વ્યક્તિઓએ રોકાણથી લાભ થવાની સંભાવના છે। તેઓ કારકિર્દીમાં ઉન્નતિની પણ અપેક્ષા રાખી શકે છે। દરમિયાન મિથુન રાશિના લોકો એ વધારાની કાર્ય જવાબદારીઓ અને પ્રમોશન મળવાની પ્રબળ સંભાવનાઓ દેખાઈ રહી છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।